શનિવારે પટનામાં એશિયા હોસ્પિટલના ડિરેક્ટર સુરભી રાજની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। હુમલાખોરો હોસ્પિટલમાં ઘૂસી ગયા અને ડિરેક્ટરને 6 ગોળી મારી હતી। આ ઘટના બપોરે 3:30 વાગ્યે બનવા પામી હતી। ઓપીડી દરમિયાન દર્દીઓની ભારે ભીડ જામી હતી। પછી કેટલાક લોકો ડિરેક્ટર સુરભી રાજના ચેમ્બરમાં ઘૂસી ગયા અને એક પછી એક 6-7 ગોળીઓ ચલાવી હત્યા કરી હતી। પોલીસના જણાવ્યા અનુસાર 30 વર્ષીય સુરભીને ગોળી માર્યા બાદ બદમાશોએ ડિરેક્ટરની ચેમ્બર ધોઈ હતી। પોલીસના જણાવ્યા અનુસાર ગુનેગારોએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે। તેની ચકાસણી કરવામાં આવી રહી છે। હત્યાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું। ઘટના બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્ત સુરભીની સારવાર માટે પટના એમ્સ લઈ જવાયા હતા, પરંતુ વધુ પડતા રક્તસ્રાવને કારણે તેમનું મૃત્યુ થયું હતું। આ ઘટનાની જાણ થતાં જ પૂર્વ એસપી, ડીએસપી અને અગમકુવાન પોલીસ સ્ટેશનના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા। ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યા હતા। પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરા સ્કેન કરી રહી છે। ઘટનાસ્થળે હોસ્પિટલના કેટલાક કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા અનુસાર આ મામલાની તપાસ અનેક પાસાઓથી કરવામાં આવી રહી છે, જેમાં વ્યક્તિગત દુશ્મનાવટ અને ખંડણીનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।